ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ગાંધીનગરથી આરોગ્ય વિભાગનો કર્મચારી મિલાપ પટેલ ઝડપાયો છે. મિલાપ આરોગ્ય વિભાગમાં કરાર ઉપર કામ કરતો હતો. અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 10 દિવસ પહેલા ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢતી ગેંગ ઝડપાઈ હતી. મિલાપ પટેલ આ ગેંગ સાથે સંકળાયેલો હોઈ શકે છે તેમ પણ શંકા એ સેવાઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચ આખી બધી પીએમજેની પ્રક્રિયા સમજવા માટે છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી નિયમિત રીતે એ લોકો અમારા BIS કાર્ડ કઈ રીતે બને છે, કઈ રીતે ક્લેમ સેટલમેન્ટ થાય છે, કઈ રીતે પ્રિયોત અપાય છે, એના માટે પ્રિયોતની ટીમને પણ બોલાવેલા છે. અમારે IT ટીમને પણ કાર્ડની જનરેશનની કામગીરી સમજવા માટે બોલાવે છે. ક્લેમ ટીમ પણ ત્યાં આગળ લોકો સાથે અમને સમજાવેલું છે. એટલે એમને પીએમજેની બધી પ્રક્રિયા સમજવાની હોય છે. એટલે આ બધા અધિકારીઓ કર્મચારીઓને લોકો 1 by 1 ત્યાં સમજવા માટે બોલાવતા હોય છે. એ DPC તરીકે SHM આવે, અમારી જે કેન્દ્ર સરકારની 60-40 ની ગ્રાન્ટ આવે એમાંથી NHA SHM માં પગાર ગ્રાન્ટ આવે અને એમાંથી અમને પગાર થતો હોય છે. તમને કોઈ ક્રાઇમ બ્રાન્ચે ઇન્ફોર્મ કર્યું હતું કે આ પ્રકારનું ઘટનામાં આવું નામ ધ્યાનમાં આવી રહ્યું છે? ક્રાઇમ બ્રાન્ચે વાત કરી હતી કે એમનો એક જે કાર્ડ જનરેશનનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં એમનો નંબર છે, એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે. એ રીતની વાત થઈ હતી ને કે અમારે બીજી 2 વખત એમને બોલાવવાના છે, એટલી ચર્ચા થયેલી હતી. એ લોકો વધારે કોઈ ચોખવટ કરતા નથી હોતા. પીએમજે કાર્ડમાં અમારે ક્યારેક ઇમરજન્સીમાં પણ કાર્ડ બધા એપ્રુવલ માટેની રજૂઆતો આવતી હોય કે ભાઈ કોઈ કાર્ડ જનરેશનનું અમારું કામ બેકલોગ 50,000 બી હોય ઘણી વખત, તો કોઈને ઇમરજન્સીમાં સારવાર લેવી હોય તો કાર્ડ એપ્રુવલ માટે લોકો કચેરીનો એપ્રોચ કરે અને પછી કે ભાઈ અમારું આ કાર્ડ એપ્રુવ કરવાનું છે, તો એ લોકો અમારી પાસે 3-4 જણાના અમારા કાર્ડ એપ્રુવલના ID હોય ને, એ લોકો એમાંથી લોકો જોઈને એનું કાર્ડ મેચ થતું હોય તો એપ્રુવ કરે. આ રીતની એ લોકોને અમારે સુવિધા આપેલી હોય છે. પીએમજે યોજનાની લઈને જે તપાસ ચાલી રહી છે તે તપાસની અંદર મોટો ઘટસ્ફોટ થયો છે અને આ જે ઘટસ્ફોટ છે તેની અંદર જે ખ્યાતિ જેવા કાંડ છે તેને પકડવા માટેનું જે સાફુ યુનિટ છે તેના જ એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આ યુનિટ જે છે તે બનાવ્યું છે તેની જે સભ્ય છે અને તેના જે કર્મચારી છે તેની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે જે છે તેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે મિલાપ પટેલ જે બેસતો હતો, ક્રાઇમ બ્રાન્ચે જેની ધરપકડ કરી છે તેનું આ ટેબલ છે. તેની જવાબદારી અંતર્ગત સાફુ જે યુનિટ છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ જે હોય છે, જે ખ્યાતિ જેવા જે કાંડ થતા હોય તેને રોકવાનું તેમનું કામ હોય છે. પરંતુ આ જે કાંડ થયો તેની અંદર આના જ એક સભ્ય જે છે તે મિલાપ પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે. તેના એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. ગાંધીનગર ખાતે જે સાફુ યુનિટ જ્યાં બેસતું હતું તેના આ દ્રશ્યો છે. આ કર્મચારી જે છે કે જેને થકી જ ક્યાંક ને ક્યાંક લીક જે છે તે થયું હતું અને તેની જે ભૂમિકા છે તેને લઈને સ્પષ્ટતાઓ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા સમયની અંદર કરવામાં આવશે, પરંતુ તેની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ જે ગાંધીનગરથી કોઈ પણ સભ્યની ધરપકડ કરવામાં આવી ન હતી. કોઈ પણ જે આરોગ્ય વિભાગના કર્મચારી છે તેની સામે સીધી તપાસ જે છે તે થઈ હતી, પરંતુ કોઈની ધરપકડ થઈ ન હતી. પહેલો કર્મચારી જેની ધરપકડ થઈ છે અને તે સાફુની અંતર્ગત જ આવે છે અને આ સાફુને વધુ સ્ટ્રોંગ કરવા માટે થોડા સમય પહેલા જ આરોગ્ય મંત્રીએ જે છે જાહેરાત કરી હતી, પરંતુ તેના જ એક સભ્ય જે છે તેની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં કયા પ્રકારના ખુલાસા સામે આવે છે તે ટૂંક સમયમાં બહાર આવશે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.